શ્રી સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 9ની અંદર પાઠ 15 જળ પરિવાહ એની આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, જળ એ જ જીવન. પાણી વિના કોઈ પણ જીવસૃષ્ટિ જે છે એને ચાલતું નથી. પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે. અન્ન, વસ્ત્ર, આવાસ, જે કાંઈ પણ આપણે ગ્રહણ કરીએ છીએ, જે ઉત્પાદન કરીએ છીએ, ખેતી અથવા તો પશુપાલન, એને પણ પાણીની એટલી જ માત્રામાં જરૂરિયાત છે. આજે આપણે આ પાઠની અંદર ભારતની અંદરથી જે જળ પરિવાહ, જે નદી પ્રણાલી આપણે જેને કહીએ છીએ, જે નદીઓ પોતાનો માર્ગ નક્કી કરી અને આગળ વધવાનું કાર્ય કરે છે, એની આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. આજે આપણે જાણીએ છીએ પાણીની ઉપયોગિતા દિવસે ને દિવસે વધતી જાય છે. સામે પુરવઠો મર્યાદિત માત્રામાં છે. કુદરત તરફથી જે જળ આપણને મળ્યું છે એ જળને આપણે અટકાવી, રોકીને અને પીવા માટે, સિંચાઈ માટે અથવા તો અન્ય કોઈ વપરાશ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ તે છતાં ઘણું બધું જે વૃષ્ટિય જળ જે છે, વરસાદનું પાણી જે છે, એ નિરર્થક, નકામું વહી જતું હોય છે. એટલે આ જે પાણી જે છે એ પાણી, ગંદુ પાણી, માણસોને પીવાલાયક ન હોય એવા પાણીનો આપણે વપરાશ કરવો પડતો હોય છે. આડેધડ પાણીનો ઉપયોગ એ પણ આપણી એક સમસ્યા છે. આવનારી પેઢીને પણ પાણીની એટલી જ જરૂરિયાત છે. એટલા માટે આ પાઠની અંદર આપણને જે જળ, નદીઓની જે માહિતી આપવામાં આવી છે એનો આપણે અભ્યાસ કરીએ. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્ર વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે, ભૂપૃષ્ઠ એટલે કે જમીન વિસ્તાર, ઊંચાઈ, ક્યાંક ખીણ પ્રદેશ, ક્યાંક રણ પ્રદેશ, આવા જે ભૂપૃષ્ઠ, દરેક જગ્યાએ સપાટ મેદાનો નથી, દરેક જગ્યાએ રણ પ્રદેશ નથી. તો આના ઉપરથી એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ, મુખ્ય નદી જે હોય, આ મુખ્ય નદી છે, એને મળનારી જે આ બધી નદીઓ જે છે એ એની શાખા નદીઓ કહેવાય. શાખા, આ મુખ્ય જ્યાંથી ઉદ્ગમ સ્થાન જે નદીનું, જ્યાંથી નદી પ્રણાલી અથવા તો નદી પ્રણાલીની જ્યાંથી શરૂઆત થાય છે, જ્યાંથી નીકળે છે, એ સ્થાનથી લઈ અને આગળ કોઈને કોઈ મહાસાગરને મળતી હોય અથવા જે જગ્યાએ એનું પાણી વિલીન થતું હોય ત્યાં સુધીનો જે એનો માર્ગ છે, એ માર્ગને આપણે નદી બેસિન તરીકે ઓળખાવીએ છીએ. જુદી જુદી દિશાઓમાંથી આવીને જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે ક્યાંક આ નદીનું પાણી જે છે તે રણ વિસ્તારની અંદર સમાઈ જતું હોય છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહીએ છીએ. એના માર્ગને, જે માર્ગમાંથી પસાર થાય છે એને નદી બેસિન કહેવામાં આવે છે. નદી બેસિન, માર્ગ, એનો પ્રવાહ ક્ષેત્ર જ્યાંથી આગળ વધતી હોય તે નદી. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક કહેવામાં આવે છે. આ નદી નીકળે છે અહીંયાથી, અહીંયા કોઈ પર્વત આવી ગયો એને આડો, અને આ નદીના પાણીનો બે ભાગની અંદર વિભાજન થઈ ગયું. બે ભાગમાં અલગ અલગ આ નદીનું પાણી વિભાજિત થાય છે, તો એને જળ વિભાજક, અલગ કરવાનું કામ આ ઊંચી ભૂમિ, પર્વત કે જે કાંઈ પણ એની આડસ ઊભી થઈ ગઈ છે એના દ્વારા થાય છે. વિશ્વમાં સૌથી મોટી નદી, આટલું જાણવું ગમશે, એમાં આપણને આપવામાં આવ્યું છે કે નદી, એમેઝોન નદી જે છે તે ભારતમાં સૌથી મોટી નદી બેસિન ગંગા નદી છે. વિશ્વની અંદર સૌથી મોટી એમેઝોન નદી જે છે અને ભારતની સૌથી લાંબુ અંતર કાપતી હોય, ઉદ્ગમ સ્થાનેથી લઈ અને જ્યાં સુધી ઈનું પાણી જાય છે એવી ભારતની મોટી નદીમાં જેની ગણના થાય છે એ ગંગા નદી આપણે જોઈએ છીએ. ભારતનો જળ પરિવાહ, ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાઓના આધારે કરવામાં આવી છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવી છે. એક હિમાલયમાંથી જે નદીનો ઉદ્ગમ સ્થાન, જે નદીનું ઉદ્ગમ હિમાલય છે, જન્મ સ્થળ આપણે કહી શકીએ કે હિમાલય પર્વત છે. 12 માસી નદીઓ એને આપણે કહી શકશું, કારણ કે ઉનાળા દરમિયાન હિમાલયનું જે બરફ પીગળે
એનું પાણી અને શિયાળો અને ચોમાસું જે છે એ વરસાદના પાણીથી આ ભરપૂર નદીઓ જોવા મળતી હોય છે. તો આવી હિમાલયની નદીઓ અને બીજો દ્વીપકલ્પીય નદીઓ જે આ વિસ્તારમાંથી નીકળે છે, આ વિસ્તાર એને દ્વીપકલ્પીય, જેની 3 બાજુ સરોવર પાણી અને એક બાજુ ભૂમિ વિસ્તાર છે, એને આપણે દ્વીપકલ્પીય નદીઓ કહીશું. તો આપણે હવે જે નદીઓ જે છે ભારતની કોઈક હિમાલયમાંથી નીકળે છે, કોઈક દ્વીપકલ્પી નદી છે, એની આપણે હવે ચર્ચા કરીએ. પ્રાકૃતિક રચનાની વિશેષતાના કારણે ભારતની નદીઓના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓનો જળ પ્રવાહ જે છે એ કાયમી છે. આ નદીઓને બીજા નામે પણ આપણે ઓળખાવીએ છીએ, બારમાસી નદીઓ. બારમાસી આ નદીઓની અંદર આપણે હમણાં જ વાત કરી એમ 12 મહિના જળ જથ્થો આ નદીની અંદર એટલો ને એટલો જોવા મળે છે. શિયાળો અને ચોમાસા દરમિયાન વરસાદનું પાણી હોય અને જ્યારે ઉનાળો આવે ત્યારે હિમાલયની ઊંચી જે બરફાચ્છાદિત શિખરો જે છે એમાંથી જે બરફ પીગળે છે અને એ પાણી આ હિમાલયની નદીઓની અંદર વહેતું હોય છે. તો 12 માસ આ નદીઓ જે છે પાણીથી ભરપૂર જોવા મળતી હોય છે. હિમાલયની નદીઓનો જળપ્રવાહ કાયમી છે. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે. કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્ય 2 નદીઓ છે, સિંધુ અને બ્રહ્મપુત્રા નદી. આ પર્વતમાળામાં ઉત્તર ભાગમાંથી નીકળીને આ નદીઓ પર્વતોને કાપી કોતરી અને પોતાનો માર્ગ તૈયાર કરી અને આગળ વધે છે. હિમાલયની નદીઓ એના ઉદ્ગમ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધીનો જે લાંબો રસ્તો કાપે છે એની આપણે વાત કરીએ. અહીંયા આપણને જો નદીની વિભિન્ન અવસ્થાઓ બતાવવામાં આવી છે. વૃક્ષાકાર નદીઓ જે છે એનું ચિત્ર પણ આપવામાં આવ્યું છે. આવી રીતે એક વૃક્ષની ડાળી જેવો એનો આકાર હોય. ત્યાર પછી જાળી આકાર જે છે, જેવી રીતે આવી રીતે કોઈક નદી હોય આવી રીતે એને મળતી હોય, આ જાળી આકારે નદી આપણને પ્રણાલી બતાવવામાં આવી છે. એવી રીતે આયત આકાર અને છેલ્લે કેન્દ્ર ત્યાગી, જે ઊંચાઈ ઉપરથી ચારે બાજુ નદીનું પાણી જે વહેતું હોય એને કેન્દ્ર ત્યાગી નદીઓ આપણે કહેતા હોઈએ છીએ. નદી પરિવહનની 3 જે અવસ્થા છે એની આપણે વાત કરીએ. ઉપરવાસ, મધ્યમ ભાગ અને હેઠવાસ, જ્યાં નદીનો અંત થતો હોય તે વિસ્તાર. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ, ઘસમસતો પ્રવાહ ધોધના સ્વરૂપમાં અથવા તો તીવ્ર ગતિથી આગળ વધવાનું કામ કરતો હોય છે. અહીં પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં જે કાંઈ પણ આપણે જાણીએ છીએ કે નદીનો જે પ્રવાહ છે, ઘસમસતો પ્રવાહ, પોતાની સાથે મોટા મોટા પથ્થરોને, કાંકરાને કે પાણાઓને પણ તાણીને લઈ જવાનો એની અંદર એટલી બધી તાકાત હોય છે. માણસ પણ તણાઈ જતા હોય છે. ઘણીવાર નદીઓની અંદર આપણે જોતા હોઈએ છીએ તો નાના પથ્થરો અથવા તો એની ઝાડ કે પાન કે એની હેસિયત શું જે નદીના પાણી સાથે ટક્કર ઝીલી શકે, એટલે એ પણ એની સાથે બધું જ પથ્થરો છે, કાંપ છે, માટી છે, ઝીણી મોટી રજકણો જે છે એ બધું ઢસડાઈને જતું હોય છે. અને જ્યાં નદી પોતાનો પ્રવાહ જે ચારે બાજુ ફેલાવે, જે નદીનો પ્રવાહ મંદ પડે ત્યાં જમીન ઉપર નીચે પાથરવાનું કામ નદી કરતી હોય છે. રેતી અને કાંપો વહાવી જાય છે. મધ્યમ તથા હેઠવાસ જે છે એ નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. હેઠવાસની અંદર નદીનો પ્રવાહ જે શાંત નદીના આકારે આગળ વધે છે અથવા મધ્યમ ભાગની અંદર એ ધીમા અંતરે આગળ વધે છે. અહીં તેઓનું અપવહન એટલે કે વિસર્પીય સર્પાકાર જોવા મળે છે. નદીઓના વિસર્પણના કારણે પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારો, નદી જે છે એ નદી પોતાની સાથે આવા ઘોડાની નાળ જેવા આકારોની રચના કરે છે. આ રીતે વિસર્પણ આકારે, વિસર્પણના કારણે પૂરના પ્રભાવથી ઘોડાની નાળ જેવા નાળ આકારના સરોવરોની રચના થાય છે. જે મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખા નદીઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગને ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા પ્રદેશ કહેવામાં આવતો હોય છે. આ જે સરોવરોનું નિર્માણ થાય છે નદીઓના પાણીના દ્વારા, આ જે ઘોડાની નાળ જેવો આકાર છે એને ડેલ્ટાના નામે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી દ્વીપકલ્પીય નદીઓ જે છે એ હંગામી આપણે કહી શકીએ અથવા તો મોસમી છે. ચોમાસા દરમિયાન જ એ નદીઓની અંદર પાણી હોય. જ્યારે ચોમાસું પૂર્ણ થાય
નદીનો જે પ્રવાહ જે છે એ મંદ પડે અથવા ધીમી ગતિ આગળ વધે, અથવા ઘણી નદીઓ એવી છે કે ઉનાળા દરમિયાન સુકાઈ પણ જતી હોય છે, એનું પાણી દાખલા તરીકે ચોમાસાની અંદર કોઈ નદી જે છે એનું પાણી જે છે આટલા માર્ગમાંથી પસાર થતું હોય, ચોમાસામાં આ નદી આમ જતી હોય, પણ પછી ધીમે ધીમે ઉનાળા દરમિયાન એ નદીનું પાણી જે છે, આ ઉનાળો, આ ચોમાસું, આ ચોમાસામાં આ નદી આટલું બધું પાણી જે વહાતું હોય, પછી ઉનાળામાં આ નદીનું પાણી જે છે એ મંદ ગતિએ, ઓછી ગતિએ અહીંયાથી આગળ વધતું હોય છે. માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે, અથવા આ નદીનું પાણી જે છે એ સુકાઈ જાય, અથવા તો નદી બંધ પણ થઈ જતી હોય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઘણી જ ઓછી છે. હિમાલયની નદીઓ 1000, 1200, 1400 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, જ્યારે આ નદીઓ જે છે 200, 500, 1000, વધી 1000 કિલોમીટર જેટલું અંતર કાપતી હોય છે. આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી, એનું જે તળિયું જે છે એ આપણે માપી શકતા નથી. ઉબડખાબડ, એની અંદર કોઈ પણ જાતનો જળ પરિવાહ આપણે થઈ શકતો નથી. ક્યાંક ધોધના સ્વરૂપે ઉપરથી નીચે પણ પડતી હોય છે, તો એમાં જળ પરિવાહ અથવા તો માલની સામાનની હેરફેર માટે દ્વીપકલ્પીય નદીઓ આપણા માટે યોગ્ય કહેવામાં આવી નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પી નદીઓ પશ્ચિમ ઘાટ, જે આપણે નદીનો જે વાત કરીએ છીએ, જે પશ્ચિમ ઘાટ, આ પૂર્વ ઘાટ, આ પશ્ચિમ ઘાટ, આ પશ્ચિમ ઘાટમાંથી નદીઓ નીકળી આપણા નકશાની અંદર તમે આમ જોશો તો એ પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટ જે છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહી અને મોટાભાગની બધી જ નદીઓ જે છે એનું પાણી જે છે એ બંગાળાની ખાડીની અંદર વિલીન થતું હોય છે, એની અંદર સમાઈ જતું હોય છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક, એને ફાંટા પાડવાનું, એને બંગાળાની ખાડી અને અરબ સાગરની અંદર વિલીન કરવા માટેનું આ વિભાજક કહેવામાં આવ્યું છે. આટલું જાણવું ગમશે. એમાં પણ આપણે કેટલીક માહિતી આપવી છે. જળ પરિવારની ગોઠવણી, મુખ્ય નદી અને એની આ શાખા નદીઓ જે છે એની ગોઠવણી નીચે પ્રણાલી છે. આપણે પહેલાં જ કીધું તે પ્રમાણે વૃક્ષાકાર પ્રણાલી, જાળી આકાર પ્રણાલી બતાવવામાં આવી છે, આયતાકાર અને કેન્દ્ર ત્યાગી, આ 4 એની અવસ્થાઓ બતાવવામાં આવી છે. હવે આપણે વાત કરીએ છીએ હિમાલયની નદીઓ. જે નદીઓનું ઉદ્ગમ સ્થાન હિમાલય પર્વત જે છે, એનો જન્મસ્થળ હિમાલય પર્વતમાંથી ક્યાંક ને ક્યાંકથી થાય છે, એની વાત કરીએ. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ લાંબી છે, તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે તે જે સ્વરૂપ રચાય છે એને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. સિંધુ નદી પ્રણાલી, હિમાલયની નદીઓની અંદરથી આપણે વાત કરીએ, સૌથી મોટી નદી જે છે એ સિંધુ નદીની આપણે વાત કરીએ. સિંધુ નદી પ્રણાલી તો સિંધુ નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન તિબેટની અંદર માનસરોવર નજીક આવેલું છે. તિબેટની અંદરથી માનસરોવર જે પર્વત આવેલો છે એ પર્વતની અંદરથી આ નજીકથી આ સિંધુ નદી ઉત્પન્ન થાય છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો ચિત્રની અંદર પણ આપણને બતાવવામાં જ આવ્યું છે, સિંધુ નદીનો જે તિબેટની અંદરથી આપણે આમ થઈ અને સિંધુ નદી જે છે એ પાકિસ્તાન તરફ જાય છે. તમે આપણા પાના નંબર 116 ઉપર જે નકશો આપવામાં આવ્યો છે એ નકશાની અંદર પણ સિંધુ નદીનો જે સૌથી ઉપરનો જે જમ્મુ કાશ્મીરમાં ભાગ બતાવવામાં આવ્યો છે, અને સિંધુ નદી જે પંજાબની 5 નદીઓ પંજાબની અંદર સાથે મળી અને પછી એનું જે પાણી જે છે એ અરબ સાગરને વિલીન થાય છે, એટલો એનો માર્ગ બતાવવામાં આવ્યો છે. તે વહી અને જમ્મુ કાશ્મીરમાં લડાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તે દુર્ગમ કોતરો, ખૂબ જ દુર્ગમ વિસ્તારમાંથી નીકળી અને પર્વતને કાપવાનું, કોતરો નિર્માણ કરવાનું કામ સિંધુ નદી કરતી હોય છે. કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુમ્બ્રા, સ્યોક અને હુંજા જેવી નદીઓ મળતી હોય છે. ત્યાર પછી સિંધુ નદી બાલિસ્તાનમાં અને ગિલગિટના ક્ષેત્રોમાંથી વહી અને અટક આગળ પર્વતીય ક્ષેત્રોમાંથી બહાર નીકળી સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને જેલમ જે પંજાબની 5 નદીઓ જે છે એ સિંધુ નદીને પાકિસ્તાનની અંદર જે મળે છે, શાખા નદીઓ છે. 5 નદીઓ પાકિસ્તાનમાં જે જગ્યાએ મળે છે એ મીઠાનકોટ વિસ્તાર છે.
પાકિસ્તાનની અંદર આવેલો આ મીઠાનકોટની અંદર સિંધુ નદીની સાથે 5 નદીઓ જે મળે છે, ચિનાબ, રાવી અને જે નદીઓ એને મળે છે એ સિંધુ નદીને એ મીઠાનકોટ આ સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓ સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી અને છેવટે પાકિસ્તાનમાં થઈ અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસીને ત્રીજો ભાગ ભારતમાંથી પસાર થાય છે અને 2 ભાગ જે છે એ બીજા દેશની અંદર પાકિસ્તાન અને તિબેટમાંથી પસાર થઈ અને પછી ભારતની અંદર એનો ત્રીજો ભાગ આપણને મળતો હોય છે. જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં એ પસાર થાય છે. સિંધુ નદી માટે આપણને કહેવામાં આવ્યું છે કે એ ઉદ્ગમ સ્થાનથી લઈ અને અરબ સાગરને મળે છે ત્યાં સુધી કેટલું અંતર કાપે છે તો 2900 કિલોમીટર 2900 કિલોમીટરનું અંતર સિંધુ નદી કાપતી હોય છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ કરાર નક્કી થયો હતો. એક કરાર કરવામાં આવ્યો હતો કે સિંધુ નદી પાણી કેટલું ભારતને વાપરવું, કેટલું પાકિસ્તાનને વાપરવું. તે અનુસાર સિંધુ નદીનો જે જળ જથ્થો છે એ જળ જથ્થાનું 20% પાણી જે એ 20% પાણી ભારત વાપરે અને 80% પાણી જે છે એ પાકિસ્તાનના ભાગે અથવા તો પાકિસ્તાનને આપવાનું એવું નક્કી થયું છે. સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ થાય છે. ત્યાર પછી ઉત્તર ભારતની હિમાલયમાંથી નીકળતી મોટી નદી જેનું પ્રવાહ ક્ષેત્ર મોટા ભાગનો ભારતમાં છે એવી આપણે ગંગા નદીની વાત કરીએ. ગંગા નદી ક્ષેત્ર, ગંગા નદી પ્રણાલી તો ગંગા નદી હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળીને ભાગીરથી અને અલકનંદા, દેવપ્રયાગ ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશોને છોડી અને ગંગા હરિદ્વાર જે આપણું ધાર્મિક સ્થળ જે છે ત્યાં હરિદ્વારની અંદર આગળ મેદાની પ્રવેશમાં પ્રવેશ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. જે નદીઓ મુખ્ય ગંગા નદીને મળે છે એવી જમુના, ઘાઘરા, ગંડક અને કોસી નદી હિમાલયમાંથી નીકળી અને ગંગાને મળે છે. યમુનોત્રી પાસે યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહી અને અલ્હાબાદ જે છે ઉત્તર પ્રદેશનું અલ્હાબાદ શહેર જે છે ત્યાં અલ્હાબાદ પાસે ગંગામાં આ પાણી ભળી જાય છે. ઘાઘરા, ગંડક અને કોસીના મૂળ જ્યાંથી ઉદ્ગમ સ્થાન જે છે એ નેપાલ કહેવામાં આવ્યું છે. તેના કારણે ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ, આ નદી જે છે દર વર્ષે એની અંદર પૂર આવતું હોય છે, જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ પણ થતી હોય છે. આ નદીઓના રચેલા ફળદ્રુપ મેદાનને દુનિયાના કાંપના મેદાનો, ફળદ્રુપ મેદાનોમાં ગંગાના મેદાનની ગણના કરવામાં આવી છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને કેટલીક નદીઓ ચંબલ અને બેતવા, યમુના તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક એટલે કે અડધા સૂકા પ્રદેશોમાંથી નીકળે છે તેમજ તેની લંબાઈ પણ ઓછી છે અને એમનો જે જળ જથ્થો છે એ જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી અને 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક જે ફાંટો જે છે ગંગાનો એ બાંગ્લાદેશમાંથી પ્રવેશ કરી અને એને પદ્માના નામે ઓળખવામાં આવતો હોય છે જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે. અને ત્યાર પછી બીજો ફાંટો જે છે પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. પશ્ચિમ બંગાળ જે છે એની જે નદીઓ બતાવવામાં આવી છે એમાં ભાગીરથી અને હુગલી નદી તરીકે એને આપણે ઓળખતા હોઈએ છીએ. આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને વિલીન થઈ જતા હોય છે. અહીંયાથી નીકળી અને બંગાળાની ખાડીમાં આ પ્રવાહ ક્ષેત્ર વિલીન થાય છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે, ગંગાનું પાણી જ્યારે બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે ત્યારે આ નદીના પાણીને આપણે જેમ ગંગા કહીએ છીએ તેમ બાંગ્લાદેશમાં એને પદ્માના નામે ઓળખવામાં આવે છે. અને બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ, બ્રહ્મપુત્ર અને ગંગાનો જે સંયુક્ત પ્રવાહ જેને મેઘનાના નામે ઓળખવામાં આવે છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ જે છે એ પ્રદેશ સૌથી વધુ રસાળ ફળદ્રુપ મેદાન પ્રદેશ તરીકે ઓળખાય છે અને ત્યાં જ આપણા સુંદરવનના જંગલો આવેલા છે, વાઘ માટેના સ્થળો. આ સુંદરવન ત્યાં આવેલું છે જે સુંદરવનના નામે દલદલીય કાદવ કીચડવાળા વિસ્તારના નામે ઓળખાય છે. ગંગા માટે પણ આપણે કીધું આટલું જાણો તો ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા સુંદરી જે હોડી બનાવવા માટે જેના લાકડાનો ઉપયોગ થાય છે એ સુંદરીના વૃક્ષો
અહીંયા વધારે પ્રમાણમાં ઉગે છે, પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતના સંદર્ભમાં સુંદરવન મુખ્ય જે પ્રદેશ છે એ પ્રદેશને મેંગ્રોવ જંગલો માટે જાણવામાં અત્યંત જાણીતા છે. ગંગા નદીની કુલ લંબાઈ જ્યાંથી ઉદ્ગમ સ્થાન થઈ અને બંગાળાની ખાડી મળે છે ત્યાં સુધી 2500 કિલોમીટરનું અંતર આ ગંગા નદી કાપે છે. અને અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે આવેલું જળ વિભાજક, આ બે સિંધુ અને ગંગા નદી જે છે બંનેના વહેણ હવે એક આ બાજુ જાય છે, એક આ બાજુ જાય છે. એ અંબાલા શહેર જે છે એ વિભાજક એટલે કે ભાગ પાડવાનું કામ કરતા હોય છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ જે છે એ 1800 કિલોમીટરનું ભારતની અંદરથી ગંગા નદી પસાર થવાનું કામ કરતી હોય છે. પરંતુ અહીં ધીમો ઢોળાવ હોવાના કારણે અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈ છે અને સુંદરવન જે છે એ સમુદ્રની સપાટીથી નજીક છે. આમ ગણતરી કરતા પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટર ઢોળાવ જે છે એ એનો ઓછો થતો જાય છે. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી નીકળી અને સિંધુ આપણને અહીંયા બતાવવામાં આવી છે, ભારતનો જે નકશો જે છે એ તિબેટમાંથી નીકળી આમ થઈ અને આમ કરી અને યુ આકારે બ્રહ્મપુત્ર નદી ભારતની અંદરથી પસાર થાય છે. અને પછી આપણે જાણીએ છીએ તેમ બાંગ્લાદેશમાંથી થઈ અને બંગાળાની ખાડીની અંદર આ રીતે તિબેટ બ્રહ્મપુત્ર નદી આપણા નકશામાં પણ એ બતાવવામાં આવ્યું છે. તમે જુઓ તિબેટની અંદર એને સાંગપો નામે ઓળખવામાં આવે છે. ભારતની અંદર એ પસાર થઈ અને પછી બાંગ્લાદેશમાંથી થઈ બ્રહ્મપુત્ર નદી જે છે એ બંગાળાની ખાડીની અંદર પાણી વિલીન થઈ જતું હોય છે. માનસરોવરની પૂર્વમાંથી સિંધુ અને સતલુજ નદીના મૂળની નજીકમાંથી બ્રહ્મપુત્ર નદી નીકળે છે. તેનું વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદીની હિમાલયની ક્ષેત્રમાંથી સમાંતર પ્રવાહ પસાર થાય છે. નામચા બરવા પર્વત પાસેથી એ યુ આકારે આપણે જાણીએ છીએ કે આ રીતે યુ આકારે ભારતની અંદર પ્રવેશ કરે છે. વળાંક લઈ ભારતમાં અરુણાચલ પ્રદેશમાંથી પ્રવેશ કરે છે. અહીં તેને દિહાંગના નામે અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદીને દિહાંગ નામ આપવામાં આવ્યું છે, ઓળખવામાં આવે છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ એ બ્રહ્મપુત્ર નદી અસમની અંદર બ્રહ્મપુત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક શબ્દ છે જેની લંબાઈ 2900 કિલોમીટર છે. ઉદ્ગમ સ્થાનેથી લઈ અને જ્યારે બંગાળાની ખાડી સુધી મળે છે ત્યાં સુધી 2900 કિલોમીટરનું અંતર કાપે છે. અને સમગ્ર પ્રવાહ દરમિયાન માંજુલી નામનો એક નદી ટાપુ બ્રહ્મપુત્ર નદીની અંદર સૌથી મોટો, વિશ્વનો મોટો ટાપુ આપણે એને કહી શકીએ. તિબેટમાં આ નદીમાં કાપ વિશાળ પ્રમાણમાં ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા જે ક્ષેત્રો જે છે, પૂર્વના રાજ્યો જે છે ત્યાંથી પસાર થઈ અને આવતું હોય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આ બ્રહ્મપુત્ર ગુફા આકારે આગળ વધી અને પસાર થાય છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીની અંદર જળ જથ્થામાં મોટો વધારો થાય છે અને પરિણામે દર વર્ષે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર બ્રહ્મપુત્ર નદીના કારણે વરસાદ વધુ પડવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે. જે બીજી નદીઓમાં પૂર ઓછું આવતું હોય જ્યારે અહીંયા વધુ પૂર આવતું હોય છે. અને આ વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદના કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ એટલે કે માટીઓનું ધોવાણ, જમીનનું ધોવાણ થતું હોય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી દર વર્ષે નદીની સપાટી ઊંચે ચડતી હોય છે. અને નદીનો જે માર્ગ જે છે એ વારંવાર માર્ગ રેતીની, એક વર્ષે આટલો રેતીનો થર થયો, બીજા વર્ષે આટલો થયો, ત્રીજા વર્ષે આટલો થયો, તો નદી જે છે દર વર્ષે પોતાનો માર્ગ જે છે એ માર્ગ બદલતી હોય છે, નવા રસ્તાઓ કાઢી અને આગળ વધતી હોય છે. હવે આપણે વાત કરીએ છીએ દ્વીપકલ્પીય નદીઓની. જે નદીઓ દ્વીપકલ્પી નદીઓ, જે નદીઓનું ઉદ્ગમ સ્થાન ભારતનું આ વિસ્તાર છે, આ વિસ્તાર દ્વીપકલ્પી નદીઓ, એની આપણે વાત કરીએ. દ્વીપકલ્પી નદીઓ, પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પી નદીઓનો મુખ્ય જળ વિભાગ છે. આ પશ્ચિમ ઘાટ છે, પશ્ચિમ ઘાટ, આ પૂર્વ ઘાટ, પૂર્વ ઘાટ. આ પશ્ચિમ ઘાટ જે છે એ દ્વીપકલ્પી નદીઓનો જળ વિભાજક છે. એને પાણીને બે ભાગની અંદર વહેંચવાનું કામ આ પશ્ચિમ ઘાટ કરે છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણની ઉત્તર દિશામાં વ્યાપ છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ મુખ્ય નદીઓ, દ્વીપકલ્પી નદીઓ આપણે કહી શકીએ છીએ. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. મુખ ત્રિકોણ પ્રદેશ જે ડેલ્ટા ધરાવે છે
પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહી અને અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ જે છે એ પૂર્વમાંથી નીકળી અને નર્મદા અને તાપી નદી આ નદીઓ અરબ સાગરની અંદર વિલીન થાય છે. નર્મદા બેસિનની વાત કરીએ, નર્મદા નદી તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે અને પશ્ચિમ બાજુએ વહી એક ફાટ ખીણની રચના કરે છે, જે જબલપુર પાસે સંગેમરમર આરસના જે પર્વતો જે છે એને કોતરી અને આગળ વધવાનું કામ કરે છે. અહીં ઢોળાવના કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆધાર નામે જળધોધની રચના થાય છે. આ કોતરોને પર્વતની ઉપરથી કાપી અને એનું પાણી જે છે નર્મદાનું ધોધના સ્વરૂપે નીચે પડતું હોય છે, જે ધુઆધાર નામે આપણે એ જળને ઓળખાવીએ છીએ. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. નાની નાની નદીઓ આ ગંગા નદી નર્મદા નદીની આપણે વાત કરીએ છીએ એ નર્મદા નદીને મળે છે. આ નદીનો બેસિન જે છે એટલે કે પ્રવાહ ક્ષેત્ર જે રાજ્યોમાંથી પસાર થાય છે એવા મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યમાં એનો મોટા ભાગનો રસ્તો આ બે રાજ્યોમાંથી પસાર થાય છે. અને નર્મદા નદી જે છે એ અમરકંટકમાંથી નીકળી અને બંગાળાની ખાડી સુધી વિલીન થાય છે. ત્યાં સુધીનું એનું અંતર 1312 કિલોમીટરનું અંતર એ કાપતી હોય છે. તાપી બેસિન મધ્યપ્રદેશમાં સાતપુડા ગિરિમાળામાં એનું બેસિન પ્રવાહ ક્ષેત્ર આવેલું છે. અહીં બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. નર્મદાની સમાંતર એક ફાટખીણ રચી અને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોમાંથી આ નદી પસાર થાય છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટના વચ્ચેનું કિનારાનું જે મેદાન જે છે એ સાંકડું છે. અહીં નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી નદી જે મહીસાગર જે છે એ બે નદીઓનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ 724 કિલોમીટરનું ઉદ્ગમ સ્થાનથી લઈ અને તાપી જે છે એ અરબ સાગરને મળે છે ત્યાં સુધી 724 કિલોમીટરનું અંતર કાપે છે. ગોદાવરી બેસિન, ગોદાવરી નદી, ગોદાવરીનો પ્રવાહ, ગોદાવરી નદીનો માર્ગ. આ નદીના દ્વીપકલ્પી નદીઓમાં સૌથી મોટી નદી છે. મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી આ ગોદાવરી નદી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1165 કિલોમીટરનું અંતર કાપે છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. અહીંયાથી લઈ અને આ નદી જે છે એ બંગાળાની ખાડીને મળતી હોય છે. અને દ્વીપકલ્પી નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી વધુ લાંબી નદી જે કોઈ હોય તો આ ગોદાવરી નદી કહેવામાં આવી છે. આ નદીનો બેસિન ક્ષેત્ર એટલે કે પ્રવાહ માર્ગ 50% ભાગ મહારાષ્ટ્રમાં છે અને બાકીનો જે 50% ક્ષેત્ર જે છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી ગોદાવરી નદીનું પાણી પ્રસાર થતું હોય છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા આ નદીઓના નામ છે. પેનગંગા, વેનગંગા આ નદીઓ ગોદાવરી નદીને પાણી શાખા નદી તરીકે પૂરું પાડે છે. સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો નહીં, બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા અથવા તો એને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. મહાનદી બેસિન, મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્ર છે. તે ઓડિશામાંથી વહી અને બંગાળાની ખાડીને મળે છે. મહાનદીની લંબાઈ આપણને 860 કિલોમીટર જેટલી કહેવામાં આવી છે. મહાનદીનો બેસિન છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા આ ત્રણ રાજ્યોમાંથી આ નદી પસાર થાય છે. કૃષ્ણા બેસિન, કૃષ્ણા નદીનો માર્ગ તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળી અને લગભગ 1400 કિલોમીટરનું અંતર કૃષ્ણા નદી પાસ કરે છે. તે મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયલા, ઘાટપ્રભા, મુસી અને ભીમા નદીઓ જે છે એ કૃષ્ણા નદીને પાણી પૂરું પાડે છે, જે મહારાષ્ટ્રમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આ નદી પસાર થાય છે. કાવેરી બેસિન, કાવેરી નદીનો જે પ્રવાહ ક્ષેત્ર છે તે કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળાથી નીકળીને તેમની લંબાઈ લગભગ 760 કિલોમીટર છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની નદી છે. કાવેરી નદી જે છે કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વ્યાપ્ત છે. એનો પ્રવાહ આ રાજ્યોમાંથી પસાર થાય છે. તમિલનાડુમાં કુલ્ડુરમાં દક્ષિણમાં કાવેરીપટ્ટનમમાંથી આ નદી જે છે એનું પાણી બંગાળાની ખાડીને વિલીન થઈ જાય છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે, જેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી અને સુવર્ણરેખા નદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૃથ્વી ઉપર જે જળ સપાટી છે એમાં 71% જે જળ છે એ જલાવરણ આવેલું. પૃથ્વી જે છે એ પૃથ્વીની સપાટી ઉપર, બાકીનું જે 29% જે છે એમાં
પર્વતો, વૃક્ષો, આ તે બધું એમાં આવેલું છે. પાણી જે 71% પાણી છે એમાં 97% જળ જે છે એ સમુદ્રની અંદર ખારું પાણી જેને આપણે કહીએ છીએ, જે પીવાલાયક નથી. આપણી પાસે પીવાલાયક જળ જે છે એ જળ માત્ર ને માત્ર 3% પાણી જે આપણને પીવાલાયક પેયજળ ઉપલબ્ધ છે. હવે આપણે વાત કરીએ સરોવરોની, જે કુદરતી પણ હોઈ શકે અને માણસો દ્વારા, જેમ સરદાર સરોવર છે તો એ સરદાર સરોવર માનવ સર્જિત છે. જ્યારે બીજા કેટલાક સરોવર આપણે જોશું જે કુદરત દ્વારા સરોવરનું નિર્માણ થયું છે. એવા ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે, જે મીઠા પાણીના સરોવર હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. મોટાભાગના સરોવર જે છે એ ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓમાં વહે છે. કાશ્મીરી ક્ષેત્રમાંથી સરોવરોની રચના હિમ નદીના કારણે થાય છે. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિઓના કારણે આ સરોવરની રચના થતી હોય છે. વિસર્પીય નદીઓના કારણે પણ પૂરના કારણે ઘોડાની નાળ જેવા આવા સરોવરોની રચના થતી હોય છે. આવા સરોવરો જે ઘોડાના નાળ જેવા આકારે જે નાળ જેવા સરોવરની રચના થાય છે. સમુદ્રની ભરતીના કારણે સમુદ્રમાં ભરતી આવે અને અહીંયાથી પાણી સમુદ્રની અહીંયા સુધી આવે અને જ્યારે ઓટ આવે ત્યારે પાણી અહીંયા પાછું જતું રહે ત્યારે આ પાણી અહીંયા જમા થાય છે. એ લગુન સરોવર, સમુદ્રની ભરતીના કારણે નિર્માણ પામેલા સરોવરોને લગુન સરોવર આપણે કહીએ છીએ. ચિલ્કા, કોલેરો અને પુલિકટ આ પ્રકારે લગુન સરોવરથી એમની રચના થઈ છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું નમક આપણે કહીએ છીએ એ નમક પકવવામાં આવે છે. મીઠા પાણીના સરોવરો જો કોઈ હોય તો હિમાલય ક્ષેત્રમાં આવેલા છે, જે હિમ નદી દ્વારા તૈયાર થાય છે. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી એ સરોવરની રચના થઈ છે. હિમ નદીનો બરફ પીગળી જતા આ સુંદર સરોવર બન્યા છે. કાશ્મીરમાં આવેલું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું, કોઈ પૃથ્વીના પેટાળમાં એવી ક્રિયા થઈ હશે અને જમીન ઊંચી નીચી થઈ હશે અને એ જમીન જે છે એમાં પાણી ભરાણું હશે અને કુદરતી સરોવરની રચના થઈ હશે. આ સિવાય બીજા કેટલાક સરોવર છે, જેવા કે દાલ સરોવર, ભીમતાલ સરોવર, નૈનીતાલ સરોવર, લોકતાલ અને બાડાપાની વગેરે સરોવરની આ હિમાલયમાં આવેલા સરોવરોની ગણના કરવામાં આવી છે. સરોવરની ઉપયોગિતા શું? સરોવર આપણા માટે શું ઉપયોગી છે? તો સરોવર માનવીને અનેક રીતે ઉપયોગી છે. પીવાનું પાણી, સિંચાઈનું પાણી, મત્સ્યપાલન, પરિવહન, આ બધું આપણે સરોવરની અંદર કરી શકીએ છીએ. એનામાંથી જલવિદ્યુત પણ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. કેટલીક નદીઓ સરોવરમાંથી ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે એવા ક્ષેત્રોમાં આવેલા સરોવરો વધારે પ્રમાણમાં જળ જથ્થો સંચિત એટલે કે સાચવવાનું કામ કરે છે. આ સંચિત કરેલા જળની ઉપયોગિતા સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે. સરોવરનો સંગ્રહ કરતા પહેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. માનવી દ્વારા નિર્મિત સરોવર જે છે એમાં જ્યારે બંધ બાંધવામાં આવે છે, એ પાણી જ્યારે ભેગું થાય એમાંથી આપણે જલવિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ અને બીજું ઘણું બધું એનામાંથી પરિવહન પણ આપણે થઈ શકે છે. નદીઓનું આર્થિક મહત્વ. માનવ ઇતિહાસમાં નદીઓ સૌપ્રથમ મહત્વનું કાર્ય કર્યું છે. આપણે જોઈએ છીએ સિંધુ નદી છે, એના સિંધુ ઉત્ખનન કરતા સિંધુ નદીના અવશેષો મળ્યા, એમાંથી નદીના તટ ઉપર વસવાટ આપણને બતાવવામાં આવ્યો છે. આપણને નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે, ખેતી માટે, વસ્તુ બનાવવા માટે નદીના પાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તે માનવીને ઘણી બધી રીતે પ્રવૃત્તિઓમાં ઉપયોગી છે. તેને માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. ખેતી અને ઉદ્યોગોને વિકાસ નદીઓને કારણે જ થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી છે. મોટાભાગના મોટા જે સરોવર શહેરો જે છે એ નદી કિનારે વસવાટ પામ્યા છે. જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત આ નદી કિનારે વસવાટ કરનારા મોટા શહેરો કરવામાં આવ્યા છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશને કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં એનો જળ જથ્થો ઉપયોગ અથવા સિંચાઈ માટે, જલ વિદ્યુત માટે નદીના પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ. આજે નદી જે છે વધારે પ્રમાણમાં પ્રદૂષિત થઈ ગઈ છે. નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ પેદાશ, ઔદ્યોગિક માટે અને એ બધાના જે ગંદા પાણી જે છે એ નદીઓની અંદર આપણે ઠાલવતા હોઈએ છીએ. ઉદ્યોગોનો કચરાવાળો મલિન જળ અને એનાથી નદીનું પાણી જે છે એ પ્રદૂષિત પાણી થઈ જાય છે. અને છેલ્લે જળ પ્રદૂષણ અટકાવવા માટે જે કાંઈ પણ આપણને એના ઉપાયો બતાવવામાં આવ્યા છે એની ચર્ચા કરીએ. જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમો આપણે ઘડવા જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, નેશનલ રિવર કન્વર્ઝન પ્રોજેક્ટ જે છે
એ પ્રોજેક્ટના માધ્યમથી જે નદીની અંદર ગંદુ પાણી નાખે કંપનીવાળા એને આપણે લાઇસન્સ રદ કરવા જોઈએ અથવા તો એની કંપનીને સીલ કરવી જોઈએ. જે નદીની અંદર પોતાનું ગંદુ પાણી નાખી અને નદીને મલિન જળ નદીના પાણીનો કરે છે તેના માટે ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાનો જળ દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળ બનેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ અને દરેક નાગરિકે નદી સ્વચ્છ રહે તે માટે ઘરનો કચરો નદીમાં ન નાખવો જોઈએ અને નદીના પાણીમાં ન વળે એની કાળજી આપણે રાખવી જોઈએ. તો આ આપણને નદી પ્રણાલીની અંદર જળ પ્રણાલીમાં આપણને આટલું બતાવવામાં આવ્યું છે. તો તમને હવે એના સ્વાધ્યાયના પ્રશ્નો હું આપી દઉં છું જે આપણી પાકી નોટની અંદર લખવાના છે અને મને બતાવવાના છે. તો સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. સ્વાધ્યાય પહેલો પ્રશ્ન છે તફાવત આપો. એમાં હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ આ બંનેનો તફાવત લખવાનો છે. બીજો પ્રશ્ન છે સરોવરની ઉપયોગિતા જણાવો. પ્રશ્ન 3 જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. અને ચોથો પ્રશ્ન છે નર્મદા બેસિન વિશે સમજાવો. આ 4 પ્રશ્નો જે છે એ તમારે લખી અને મને બતાવવાના છે. તફાવત હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ, સરોવરની ઉપયોગિતા જણાવો, જળ પ્રદૂષણ અટકાવવા માટેના શું શું ઉપાયો છે અને છેલ્લે નર્મદા બેસિન. તો આ જે આપણો 15મો પાઠ જળ પરિવાર અહીંયા પૂર્ણ થાય છે. આ વિડીયો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે નવા વિડીયો સાથે મળશું, નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને જય શ્રી સ્વામિનારાયણ.